ભાવનગર શહેરમાં ચર્ચાસ્પદ બનેલા કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની સોસાયટીમાંથી જે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું તેમાં અત્યારે મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે। યુવતીને આજે કોર્ટ સમક્ષ નાટ્યાત્મક રીતે પોલીસે હાજર કરી હતી સાંજના સમયે। ત્યારે બંને પક્ષે 6 વાગે યુવતી છે તેને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને આ મામલે જ નામદાર કોર્ટ દ્વારા જે યુવતી છે તેને દીકરાની સાથે એટલે કે યશ ઉપાધ્યાયની સાથે જવાનો આદેશ કરવામાં આવ્યો છે તેવા પ્રાથમિક સમાચાર અત્યારે મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ભાવનગરના ડીવાયએસપી આર સિંઘલે ગઈકાલે પત્રકારોને એવું જણાવ્યું હતું કે યુવતી છે તેણે કહ્યું છે કે જે ફરિયાદ છે અપહરણની તે ખોટી છે। હવે ભાવનગર પોલીસ છે તે ખોટી સાબિત થઈ છે તેવું ચોક્કસથી કહી શકાય। જે યુવતી છે જે યુવક છે યશ ઉપાધ્યાય તથા તેના જે માતા છે માયાબેન તેમને પોલીસ પ્રોટેક્શન સાથે અત્યારે લઈ જવામાં આવ્યા છે। ભાવનગર કોર્ટના સીધા જ હું તમને દ્રશ્ય મારા કેમેરામેન છે તે તમને બતાવશે। આ નામદાર કોર્ટમાં બંને જે યુવક છે યુવતી છે તેને અત્યારે લાવવામાં આવ્યા હતા સાંજના 6 વાગ્યાના સુમારે। જો વાત કરવામાં આવે સમગ્ર ઘટનાની તો સૌ પ્રથમ નામદાર કોર્ટમાં છે તે યુવક દ્વારા છે તે સર્ચ દાખલ કરવામાં આવ્યું હતું એટલે કે કાયદાની પરિભાષામાં કહીએ તો બીએનએસએસની કલમ 101 હેઠળ યુવતીનું છે તે સર્ચ કાઢવામાં આવ્યું હતું અને નામદાર કોર્ટ દ્વારા એ ડિવિઝન પોલીસને નોટિસ પાઠવવામાં આવી હતી જે મામલે યુવતીને આજે 11:30 કલાકે હાજર કરવાની હતી પરંતુ પોલીસના જે તપાસ અધિકારી છે પીએસઆઈ ભલગરિયા તેમણે નામદાર કોર્ટને કહ્યું હતું કે યુવતી છે તે હવે અમને મળી રહી નથી। ત્યારબાદ આખો દિવસ છે તે હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો અને સાંજે 6 કલાકે જે આ યુવતી છે પિયા નામની જે વ્યક્તિ યુવતી છે જે યશની મંગેતર છે તે હાજર તેને કરવામાં આવી હતી અને કોર્ટ સમક્ષ 1 કલાક સુધી નિવેદન ચાલ્યું હતું અને ત્યારબાદ નામદાર કોર્ટ દ્વારા છે તે યુવતીને છે તે આદેશ આપવામાં આવ્યો છે કે યુવકની સાથે મોકલી દેવામાં આવે।